રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે ત્યારે આ દિવંગત આત્માઓની શાંતિ માટે પોરબંદરના મહાપરિષદ યુવા સંઘ દ્વારા પ્રાર્થના સભા યોજાઈ હતી। ગેમ ઝોન અગ્નિકાંડમાં ગત શનિવારે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં પ્રચંડ આગ લાગી હતી, જેમાં 28 લોકોના કરુણ મૃત્યુ થયા હતા। આ ઘટનાથી ન માત્ર ગુજરાત પરંતુ દેશ આખામાં હાહાકાર મચી ગયો છે। આ દુર્ઘટનામાં અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ છે। સમગ્ર રાજ્યમાં લોકોના મૃતકોની આત્માને શ્રદ્ધાંજલિ આપી શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે। તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી રહ્યા છે, જેમાં પોરબંદરમાં પણ અગ્નિકાંડના મૃતકોને સાચી શાંતિ મળે તેવી પ્રાર્થના કરાઈ હતી। ગત શનિવારના રોજ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં એક ભયંકર આગ લાગવાની ઘટના બની હતી। તેમાં 30થી વધુ લોકોના જીવ ગયા છે તેમજ ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે। ત્યારે આજરોજ પોરબંદર મહાપરિષદ યુવા સંઘ દ્વારા તેઓની આત્માને શાંતિ આપે તે માટે શ્રદ્ધાંજલિ તેમજ 2 મિનિટનું મૌન પાડી બધા જ લોકોની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરીએ। પોરબંદરના રેલવે સ્ટેશન સામે સેનેટરી હોલ ખાતે મહાપરિષદ યુવા સંઘ દ્વારા મીણબત્તી પ્રગટાવી દિવંગત આત્માને ઈશ્વર શાંતિ આપે તેવી પ્રાર્થના કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।